સુરતમાં વીટીવીએ વુમન ડેની અનોખી ઉજવણી કરી છે તો આ તબક્કે વિવિધ ક્ષેત્રની મહિલાઓ હાજર રહી વુમન હેલ્થ રેસીપી રજૂ કરાઈ। આ અંગે શેફ નિરાલી શર્માએ રેસીપીની માહિતી પણ આપી। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી। શૈલેષ, જણાવશો કે જે રીતે વુમન ડે નજીક આવી રહ્યો છે તેને લઈને સુરતમાં એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, શું કહેશો તેને લઈને? સુરતમાં વીટીવી દ્વારા અમેઝિયા વોટર પાર્ક ખાતે એક વિમન્સ ડેની ઉજવણીનો કાર્યક્રમ અત્યારે પણ ચાલી રહ્યો છે। તેમાં ખાસ કરીને સુરતની વિવિધ ક્ષેત્ર વિવિધ સમાજની 250થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી છે, મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે। ખાસ કરીને વીટીવીએ આ વખતે એ વાત ઉપર ફોકસ કર્યો છે વિમન્સ ડેમાં કે જે મહિલાઓને ખાસ કરીને રસોડામાં જે કામગીરી કરવાની હોય છે એમાં વિવિધ રેસીપીનો મહત્વ ખૂબ રહે છે। ત્યારે મહિલાઓને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એની હેલ્થને રિલેટેડ રેસીપીની અહીંયા બતાવવામાં આવી રહી છે। ખાસ કરીને જે શેફ છે એમના દ્વારા કેલ્શિયમ આઈસ્ક્રીમ સહિતની વિવિધ જે અલગ પ્રકારની રેસીપી છે એ 250થી વધુ જે મહિલાઓ અહીંયા ઉપસ્થિત રહી છે તેમને દર્શાવવામાં આવી રહી છે અને સાથે સાથે સમાજની વિવિધ વર્ગની જે મહિલા અગ્રણીઓ પોતાના મહિલા તરીકેના અનુભવો જાહેર જીવનના અનુભવોની વાત કરી રહી છે। સાથે સાથે કેટલીક ગૃહિણીઓએ પોતાના રોજબરોજના જીવનમાં આવતી સમસ્યાઓ મુશ્કેલીઓ અને ખાસ કરીને બાળકોના ઉછેરમાં તેમજ દીકરીના ઉછેરમાં જે મુશ્કેલીઓ પડી રહી છે તેની ચર્ચા કરી છે અને તે અંગેનું કેટલુંક માર્ગદર્શન પણ અહીંયા નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું છે। બિલકુલ શૈલેષ, જે રીતે વુમન્સ ડે આવી રહ્યો છે તેને લઈને સુરતમાં વીટીવી દ્વારા જે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને બીજા એવા તો કયા કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે? જી, જો આજના કાર્યક્રમની વાત કરવામાં આવે તો છેલ્લા લગભગ એકાદ કલાકથી જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં સમાજની વિવિધ વર્ગની અને સમાજની મહિલાઓ છે, અગ્રણી મહિલાઓ એમણે પોતાના અનુભવો રજૂ કર્યા। ખાસ કરીને વાત કરીએ તો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જે સુપર મોમનો ખિતાબ જીતી હતી શ્રદ્ધા શાહ, એ મહિલા સુરતના જ રહેવાસી છે। શ્રદ્ધાબેને પોતાના અનુભવો રજૂ કર્યા। આ ઉપરાંત શિક્ષણ જગતની કેટલીક મહિલા અગ્રણીઓ હતા, તેમણે શિક્ષણનું મહત્વ અને ખાસ કરીને દીકરીને ભણાવવાના મહત્વ ઉપર ફોકસ કર્યું હતું। કેટલીક ગૃહિણીઓએ પોતાને રોજબરોજના જીવનની વાત કરી। તેમાંના એક ગૃહિણી હતા, તેમના પતિએ તેમની દીકરીને ભણાવવાની ના પાડી, પરંતુ એ મહિલાએ જ્યારે જીદ કરી કે તેઓ પોતે પોતાની દીકરીને ભણાવશે અને એ દીકરીને ભણાવવા માટે એમણે બજારમાં માર્કેટમાં જઈને શું કામ કર્યું, કેવી રીતે પૈસા ભેગા કર્યા અને દીકરીને કેવી રીતે ભણાવી રહ્યા છે હાલમાં, એ અંગેની વાત કરી। આમ આજના આ વીટીવીના કાર્યક્રમમાંથી સમાજના જુદા જુદા વર્ગની જે મહિલાઓ છે તેમની સમસ્યાઓની સાથે સાથે તેમની સાફલ્ય ગાથા પણ અહીંયા રજૂ થઈ છે। જી બિલકુલ શૈલેષ, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।